જય માતાજી બધા મિત્રોને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આપણે જોઈ શકો છો બેન આપણા વાહિંદુ કરે છે. તો વાહિંદુ ખાતા આપણે નીકળી ગયા છે. રાવણા અને બદામ છે. ચાલો બધા ભાઈ રાવણા ને બદામ ખાવા. આ બદામ છે ને આ બે રાવણા છે. અત્યારે તો હજી આવ્યા નથી. મારા દાદા છે એ તમાકુ ખાય છે. જોવો તમે, ઈ તો તમાકુ ખાતા હતા. આપણે નીકળી આગળ તા કાળો પણ આપણી મોડ થઈ ગયો છે કે હાલો હાલો. અમે નીકળી ગયા છે આલીધરા જવા માટે. આપણે ભાટિયા ગામે પહોંચી ગયા છે. આલીધરા ગાડીમાં ઉતરી ગયા અને ગાડીમાં ભેંસોના ગાયો જોવા મળી છે આપણને. હું આવી ગયો છું આલીધરે ભાઈની વાડીએ. ત્યાં ગુલાબ ને બધું છે. ગુલાબ તો જો કેવું મસ્ત સરસ નું છે. ગુલાબ હતું ના બાજુ બીજા ફૂલ છોડ હતા. ગુલાબ ને સરગવો ને દાડમ ને એવું બધું છે આ વાડીએ. આ છે પર્પલ ના 70 ફૂલ. હું ને મનીષભાઈ નીકળી ગયા છે આમ વાડીની સવારી કરવા. ઘઉંમાં પાણી હાલતું કરી દીધું છે. તો બાજુની વાડીએ શેણા છે અને ઘઉં છે. બાજુની વાડીમાં ઘઉં છે. આ બાજુની વાડીનો નજારો કઈક આવો છે. આ છે આપણા ઘઉં. વાડીએ આંબો છે, સરગવો, બદામ, સીતાફળી, નારિયેલી બધું વાડીએ આપણે છે. વાડીએ 300 ઝાડ એવા લીંબુડીના 300 ઝાડવા સીતાફળીના છે. આ સીતાફળિયું છે બધી, અડધી લીંબુડિયું છે. 3-4 વીઘાની બાગ છે. વાડીના અંદરનો કઈક આવો નજારો છે. આ છે મોટર ચાલુ કરવાનું સ્ટેટઅપ. એક ઓયડી અહીંયા છે, એક ઓયડી અહીંયા છે. અને એટલી જગ્યા નીકળી ગયો છું વાડીની સવારી કરવા. પાછળ આપણે જમરૂકડી, સીતાફળી, લીંબુડી એ બધા ઝાડવા છે. આ છે ખાલસા. મને પણ નથી ખબર, કાંઈક નવીન ઝાડવું છે ખાલસામાં. બોર જેવા નાના નાના થાય છે. આગળ જતા જોતા રીંગણી ટમેટા વાવેલા છે ભાઈએ. સીતાફળી ઉતરી ગયા. જમરૂક મળી ગયું છે. આપણે તો જમરૂક પાસે પહોંચી ગયા છે. એક જમરૂક આવ્યું આપણે. ભાઈ પણ જમરૂક ગોતવા મેલા છે. જોવો તમે, જમરૂક ગોતે છે, એને મળી ગયું છે. તોડીને આગળ ખાવા માંડશે. જમરૂક લઈને આપણે વાડીએ નીકળી ગયા છે. ચાકો લઈને સુધારીને ખાવશું આપણે જમરૂક ને. ભાઈ જમરૂક સુધારવા માંડ્યા છે અને આપણે ખાવા માંડ્યા છે. ફેંકી દીધું છે બગડેલું જમરૂક. ખાવા માંડ્યો છે. આ છે બદામ આપડી. બદામ કાચી બદામ છે. આ તુવેર છે આપડી. કાળું આપણો બીજાની વાડીએ ખડ ખાય એટલે કે ઘઉં ખાવા માંડ્યો છે. સવારમાં ખડ ખાવા માંડ્યો છે.